ડીસાના વતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને સિલ્વર ડિસ્ક એવોર્ડ અપાયો. ડીસાના વતની અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને સિલ્વર ડિસ્ક એવોર્ડ. પીઆઈ વીબી આલાને ઔરંગાબાદથી 660 કરોડનું એમડી ડ્રગ્સ પકડવા સફળતા મળી હતી. ગાંધીનગરના કરાઈ ખાતે ગુજરાતના ડીજીપી વિકાસ સહાયના હસ્તે એવોર્ડ મળ્યો. ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ દળમાં સરાહનીય કામગીરી અને ઉત્કૃષ્ટ પોલીસ સેવા ફરજ બજાવવા બદલ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ડીજીપી કમેન્ડેશન સિલ્વર ડિસ્ક એવોર્ડ આપવામાં આવ્યો, જેમાં ડીસાના વતનીઓ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ તરીકે ફરજ બજાવતા વીબી આલને પણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાજ્ય પોલીસ દળમાં ડીજીપીની પ્રશિસ્ત ડિસ્ક એવોર્ડ 2023 માટે નિર્ધારિત માપદંડના આધારે કુલ 110 જેટલા પોલીસ અધિકારી કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં હિંમત, કૌશલ્ય અને બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ કરેલી કામગીરી, કુદરતી આફતો વખતેની કામગીરી પદ્ધતિ સુધારવા માટે નવો પ્રયોગ હાથ ધરવા બાબતે, મુશ્કેલ કેસોને શોધવા ઉકેલવા માટે પ્રશંસનીય કાર્ય, ઓછામાં ઓછા 7 વર્ષનો સ્વચ્છ સેવા રેકોર્ડ ધરાવો, ડ્રાઈવરના કેસમાં છેલ્લા 7 વર્ષનો અકસ્માત મુક્ત ડ્રાઇવિંગ રેકોર્ડ સહિતના અનેક માપદંડોના આધારે યોગ્ય પસંદગી કરી આ એવોર્ડ આપવામાં આવે છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુસ્કલ ગામના વતની અને ડીસા ખાતે સ્થાયી થયેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા પીઆઈ વીરશીભાઈ ભીખાભાઈ આલને ઔરંગાબાદથી ₹660 કરોડનું એમડી ડ્રગ્સ પકડવામાં સફળતા મળી હતી. આ ઉપરાંત તેઓની ઉત્કૃષ્ટ પોલીસ સેવાઓને ધ્યાને લઈ ડીજીપી કમેન્ડેશનને ડિસ્ક એવોર્ડ 2023 માટે તેમની પસંદગી કરવામાં આવી, જેમાં ગાંધીનગરના કરાઈ ખાતે આવેલ પોલીસ એકેડેમીમાં યોજાયેલ અલંકરણ સમારોહમાં ગુજરાત રાજ્યના ડીજીપી વિકાસ સહાયના હસ્તે તેઓને એવોર્ડ આપવામાં આવ્યો હતો. પીઆઈ વીબી આલે આ એવોર્ડ મેળવી સમગ્ર ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.